હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો MPSWની સિરીઝમાં તમારું સ્વાગત છે. તો આજનો આપણો ટોપિક છે સંપૂર્ણ જીવ વિજ્ઞાન. તો આની અંદર 132 ક્વેશ્ચન છે. તો આજે આપણે 132 ક્વેશ્ચન જોઈશું અને આની અંદર 288 વન લાઇનર પ્રશ્નો બી છે. જો તમારે વન લાઇનર પ્રશ્નોની સિરીઝ જોઈતી હોય તો પ્લીઝ કમેન્ટ કરજો, તો એ વિડીયો પણ હું લઈને આવીશ તમારી માટે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. આપણો પહેલો ક્વેશ્ચન છે, ફેફસામાંથી શુદ્ધ થયેલું લોહી હૃદયના ડાબા આલિંદમાં કોણ લાવે છે? ફેફસામાંથી શુદ્ધ થયેલું લોહી હૃદયના ડાબા આલિંદમાં કોણ લાવે છે? તો એ શ્વાસનળી, બી ફુફ્ફુસીય ધમની, સી ફુફ્ફુસીય શિરા કે ડી હૃદય ધમની. તો પહેલા ક્વેશ્ચનનો શું આન્સર આવશે? તો આન્સર આવશે સી. બીજો ક્વેશ્ચન, સ્પોટ્સ પેદા કરતા બેક્ટેરિયા કયા છે? એ લેક્ટોબેસિલસ, બી ક્લોસ્ટ્રીડિયમ, સી ઇશેરિચિયા કોલી કે ડી સલ્મોનેલા. તો બીજા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી. તો આન્સર આવશે બી ક્લોસ્ટ્રીડિયમ. ત્રીજો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા પાણીમાં સૌથી ઓછો ક્ષાર છે? એ કૂવાના પાણીમાં, બી ડેમનું પાણી, સી વરસાદનું પાણી કે ડી તળાવનું પાણી. તો શું આન્સર આવશે ગાઈઝ? એ, બી, સી યા ડી. તો ત્રીજા ક્વેશ્ચનનો આન્સર આવશે સી વરસાદનું પાણી. ગાઈઝ પ્લીઝ પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો. પ્લીઝ સબસ્ક્રાઈબને લાઈક કરી દેજો. 4. ડીએનએ કેટલા કુંતલ ધરાવે છે? 1, 2, 3 કે 4? ડીએનએ કેટલા કુંતલ ધરાવે છે? તો શું આન્સર આવશે? તો ચોથા ક્વેશ્ચનનો આન્સર આવશે બી 2. ડીએનએ 2 કુંતલ ધરાવે છે. પાંચમો ક્વેશ્ચન, એક માનવ હૃદય ચક્રનો સરેરાશ સમય કેટલો હોય છે? એક માનવ હૃદય ચક્રનો સરેરાશ સમય કેટલો હોય છે? 0.3 સેકન્ડ, 0.5 સેકન્ડ, 0.8 સેકન્ડ કે 1.2 સેકન્ડ? તો પાંચમા ક્વેશ્ચનનો આન્સર આવશે 0.5 સેકન્ડ. તો એક માનવ હૃદયનો ચક્રનો સરેરાશ સમય 0.5 સેકન્ડ હોય છે. છઠ્ઠો ક્વેશ્ચન, વધુ સાપેક્ષ આંદ્રતાથી કઈ બીમારીઓ વધે છે? એ હાડકાં નબળા પડે, બી શ્વાસ લેવામાં તકલીફ, સી હાથ પગ દુખાવો કે ડી આંખોની દ્રષ્ટિ ઘટે? તો છઠ્ઠા ક્વેશ્ચનનો આન્સર આવશે બી શ્વાસ લેવામાં તકલીફ. તો વધુ સાપેક્ષ આંદ્રતાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. સાતમો ક્વેશ્ચન, પોરિન શું છે અને તેની મુખ્ય ભૂમિકા શું છે? તો એ કોષકંદરમાં આવેલા કાર્બોહાઈડ્રેટો જે ઉર્જા ઉત્પાદન માટે જવાબદાર છે, બી કોષ દ્રવ્યમાં હાજર આરએનએ અણુ જે ડીએનએ રિપ્લિકેશન માટે ઉપયોગી છે, સી કોષ ભીતના લિપિડ સ્તરમાં આવેલા પ્રોટીન ચેનલ્સ જે નાના અણુઓને પસાર થવા દે છે, કે ડી પેશીઓના ઉર્જા સંગ્રહ માટે જવાબદાર ચરબીય તત્વો છે? તો પોરિન શું છે અને તેની મુખ્ય ભૂમિકા શું છે? તો સાતમા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે સી કે કોષ ભીતના લિપિડ સ્તરમાં આવેલા પ્રોટીન ચેનલ્સ જે નાના અણુઓને પસાર થવા દે છે. તો પોરિન શું છે અને તેની ભૂમિકા શું છે? તો આન્સર આવશે સી.
8મો ક્વેશ્ચન, હૃદયનો ભાગ કેટલા પ્રકોષ્ઠમાં વહેંચાયેલો છે? 2, 3, 4 કે 5? તો શું આન્સર આવશે? 8મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી. તો હૃદયનો ભાગ 4 પ્રકોષ્ઠમાં વહેંચાયેલો છે. કેટલા પ્રકોષ્ઠમાં? 4. 9. ફેફસામાં દબાણપૂર્વક ઉચ્ચ શ્વાસ બાદ પણ જે હવાનો જથ્થો શેષ રહે છે તેને શું કહે છે? તેને શું કહે છે? તો એ પ્રેરિત શ્વસન ક્ષમતા, બી નિવેશિત હવાનો જથ્થો, સી પ્રમુખ શ્વસન ક્ષમતા કે ડી અવશેષ વાયુ? પ્રમુખ શ્વસન ક્ષમતા. તો 9મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? તો આન્સર આવશે ડી અવશેષ વાયુ. તો ફેફસાના દબાણપૂર્વક ઉચ્ચ શ્વાસ બાદ પણ જે હવાનો જથ્થો શેષ રહે છે તેને અવશેષ વાયુ કહેવામાં આવે છે. 10. કયા સાંધાના કારણે માણસ પોતાનું માથું આમ તેમ ફેરવી શકે છે? તો એ પીવોટ સાંધો, બી હિંગ સાંધો, સી ગોળ સાંધો કે ડી સ્થૂલક સાંધો, શલ્થલુક સાંધો? તો 10મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ પીવોટ. તો પીવોટ સાંધાના કારણે માણસ પોતાનું માથું આમ તેમ ફેરવી શકે છે. 11મો ક્વેશ્ચન, રક્તમાં તરલ ભાગને શું કહેવાય છે? એ લોહી કોષો, બી પ્લેટલેટ, સી પ્લાઝ્મા કે ડી હિમોગ્લોબિન? તો 11મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી પ્લાઝ્મા. રક્તમાં રહેલા તરલ ભાગને પ્લાઝ્મા કહેવામાં આવે છે. 12મો ક્વેશ્ચન, રક્ત કોશિકાઓનું સરેરાશ આયુષ્ય કેટલા દિવસનું હોય છે? 60 દિવસ, 120 દિવસ, 100 દિવસ કે 90 દિવસ? રક્ત કોશિકાઓનું સરેરાશ આયુષ્ય 120 દિવસ હોય છે. 13મો ક્વેશ્ચન, ઓક્સિજનની ગેરહાજરીમાં જે જીવ વિકાસ પામે તેને શું કહે છે? એ એરોબિક જીવ, બી પેથોજેનિક જીવ, સી એરોબિક જીવ કે ડી પેરાસાઇટિક જીવ? પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો 13મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ એરોબિક જીવ. તો ઓક્સિજનની ગેરહાજરીમાં જે જીવ વિકાસ પામે તેને એનએરોબિક જીવ કહેવામાં આવે છે. 14મો ક્વેશ્ચન, ધમનીની દિવાલનો નબળો થયેલો ભાગ શું સર્જે છે? તો એ અટકાયેલા લોહીનું સંગ્રહ, બી હૃદય ધબકારા વધે છે, સી એથેરોસ્લેરોસિસ થાય છે કે ડી એન્યુરિઝમ થવાની શક્યતા વધે છે? તો શું આન્સર આવશે 14મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ડી અટકાયેલા લોહીનું સંગ્રહ. તો ધમનીની દિવાલનો નબળો થયેલો ભાગ અટકાયેલા લોહીનો સંગ્રહ સર્જે છે. 15મો, મગજનો કયો ભાગ ભૂખ, તરસ અને ઊંઘ જેવી સંવેદનાઓનું નિયંત્રણ કરે? તો એ સેરેબ્રમ, બી હાઇપોથેલેમસ, સી સેરેબેલમ કે ડી મેડ્યુલા ઓબ્લોંગેટા? તો શું આન્સર આવશે 15મા ક્વેશ્ચનમાં? તો આન્સર આવશે બી હાઇપોથેલેમસ. તો મગજનો હાઇપોથેલેમસનો ભાગ
ભૂખ, તરસ અને ઊંઘ જેવી સંવેદનાઓનું નિયંત્રણ કરે છે? તો આન્સર આવશે હાયપોથેલેમસ. 16મો ક્વેશ્ચન. એક ઘન મિલીલીટર લોહીમાં સામાન્ય રીતે આરબીસીની સંખ્યા સામાન્ય રીતે હોય છે? તો એ 10 લાખ, બી 25 લાખ, સી 80 લાખ કે ડી 50 લાખ? સંખ્યા, સંધ્યાની સંખ્યા. થોડી તો ટાઈપિંગ મિસ્ટેક થઈ જ જાય. તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો એક ઘન મિલીમીટર લોહીમાં સામાન્ય રીતે આરબીસી એટલે લાલ રક્તકણોની સંખ્યા સામાન્ય રીતે કેટલી હોય છે? તો 10 લાખ, 25 લાખ, 80 લાખ કે 50 લાખ? તો 16મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી 50 લાખ. 17. મોટા આંતરડાને તે ભાગને શું કહે છે જેમાં નાનું આંતરડું ખુલે છે? રેક્ટમ, કોલન, સીકમ કે એનસ? તો 17મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી સીકમ. મોટું આંતરડું નો તે સીકમ જેમાં નાનું આંતરડું ખુલે છે. 18. રંગ અંધતા શોધવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? એ, બી, સી યા ડી? તો 18મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી પેરિમેન્ટ. 20. ગોઈટર જેવી બીમારી માટે કયો પોષક તત્વ જવાબદાર છે? આયર્ન, કેલ્શિયમ, આયોડીન કે ઝિંક? તો 20મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી આયોડીન. ગોઈટર જેવી બીમારીમાં આયોડીન તત્વ જવાબદાર હોય છે. 21. કરોડરજ્જુમાંથી કુલ કેટલી જોડ ચેતાઓની ઉત્પત્તિ થાય છે? 12, 24, 31 કે 33? તો આન્સર આવશે 31. તો કરોડરજ્જુમાંથી 31 જોડ ચેતાઓની ઉત્પત્તિ થાય છે. 22મો ક્વેશ્ચન. લોહીમાં સીરમ કોલેસ્ટ્રોલનું પ્રમાણ કેટલું હોય તો હૃદયરોગ માટે જોખમકારક માનવામાં આવે છે? 22મો ક્વેશ્ચન. લોહીમાં સીરમ કોલેસ્ટ્રોલનું પ્રમાણ કેટલું હોય તો હૃદયરોગ માટે જોખમકારક માનવામાં આવે છે? તો એ, બી, સી યા ડી? તો 22મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? તો આન્સર આવશે ડી. 23મો ક્વેશ્ચન. પેશીઓના કેટલા મુખ્ય પ્રકાર છે? 2, 3, 4 કે 5? 23મા ક્વેશ્ચનમાં આન્સર આવશે બી 3. પેશીઓના મુખ્ય 3 પ્રકાર છે. 24. નાના આંતરડાના વાંકા ચૂકા વળેલા મધ્યમ ભાગને શું કહે છે? તો એ ડિયોડેનમ, બી જેજુનમ, સી ઇલિયમ કે ડી કોલમ? તો આન્સર આવશે બી જેજુનમ. નાના આંતરડાના વાંકા ચૂકા વળેલા મધ્ય ભાગને જેજુનમ કહે છે. શું કહે છે? જેજુનમ. 25. અનુશીથિલન રક્તદાબ કેટલો હોવો જોઈએ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ 80 થી 120ની વચ્ચે. 26. શરીરની આંતરિક રચનાનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એ એનાટોમી, બી એન્થ્રોપોલોજી, સી એક્સરે બાયોલોજી કે ડી જીરોન્ટોલોજી? તો આન્સર આવશે એ એનાટોમી.
તો શરીરની આંતરિક રચનાનો અભ્યાસ કરતી જીવ વિજ્ઞાનની શાખાને એનાટોમી નામથી ઓળખવામાં આવે છે. 27. કરોડરજ્જુ એટલે કે સ્પાઇન કેટલા વર્ટિબ્રાથી બનેલી છે? 26, 30, 33, 24. શું આન્સર આવશે 27માં ક્વેશ્ચનનો? તો 33 કરોડરજ્જુ 33 વર્ટિબ્રાથી બનેલી છે. 28. ખોરાકના પાચનમાં પ્રથમ અવયવ કયું છે? આંતરડા, મોઢું, યકૃત કે પેટ? તો 28માં ક્વેશ્ચનનો આન્સર તમારે જાણવાનો છે કે ખોરાકનો પાચનનો પ્રથમ અવયવ કયો છે. તો શું આવશે આન્સર? પ્લીઝ જવાબ આપજો કોમેન્ટમાં. ઓગણત્રીસ. રાંધેલા ખોરાકમાં બેક્ટેરિયાની વૃદ્ધિને રોકવા માટે કયું તાપમાન જરૂરી છે? 25°C, 100°C, 60°C કરતાં વધુ કે ડી 0°C? તો 29માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે સી, 60°C કરતાં વધુ. તો રાંધેલા ખોરાકમાં બેક્ટેરિયાની વૃદ્ધિને રોકવા માટે 60°C કરતાં વધુ તાપમાન જરૂરી છે. 30. દાંતના સડોને રોકવા માટે વિશેષ રૂપથી ટૂથપેસ્ટના કયા ઘટકનો ઉપયોગ થાય છે? તો એ કેલ્શિયમ ફોસ્ફેટ, બી મેન્થોલ, સી ફ્લોરાઇડ કે ડી સોડિયમ કાર્બોનેટ? તો 30માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, ફ્લોરાઇડ. શું આવશે આન્સર? ફ્લોરાઇડ. તો દાંતના સડોને રોકવા માટે વિશેષ રૂપથી ટૂથપેસ્ટના ફ્લોરાઇડ ઘટકનો ઉપયોગ થાય છે. 31. સારી મૌખિક સ્વચ્છતા જાળવવા માટે સૌથી વધુ ભલામણ કરાયેલા દિનચર્યા કઈ છે? તો એ 31. સારી મૌખિક સ્વચ્છતા જાળવવા માટે સૌથી વધુ ભલામણ કરાયેલા દિનચર્યા કઈ છે? તો એ જમ્યા પછી માત્ર માઉથવોશનો ઉપયોગ કરવો, બી ફ્લોરાઇડ ટૂથપેસ્ટ વડે દિવસમાં 2 વાર બ્રશ કરવું અને નિયમિતપણે દાંતની વચ્ચે સફાઈ એટલે કે ફ્લોસિંગ કરવું, કે સી મીઠાઈ ખાધા પછી જ બ્રશ કરવું, કે ડી અઠવાડિયામાં 1 વાર બ્રશ કરવું અને ચ્યુઇંગ ગમનો ઉપયોગ કરવો? તો શું આન્સર આવશે 31માં ક્વેશ્ચનનો? તો આન્સર આવશે બી. તો ફ્લોરાઇડ ટૂથપેસ્ટ વડે દિવસમાં 2 વાર બ્રશ કરવું અને નિયમિતપણે દાંતની વચ્ચે સફાઈ એટલે ફ્લોસિંગ કરવું. 32. નીચેનામાંથી કઈ સ્થિતિ ડેન્ટલ પ્લેગથી થતા સડાનો પ્રારંભિક સંકેત છે? તો એ પરનું નિર્માણ, બી દંતવલ્ક પર સફેદ ચોક જેવા સ્પોટ્સ, દાંતની ગતિશીલતા કે ડી પેઢામાંથી રક્તસ્રાવ? તો 32માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો 34મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો રોગ મુખ્ય માનસિક સ્વાસ્થ્ય વિકાર તરીકે વર્ગીકૃત થયેલ? તો એ સ્કિઝોફ્રેનિયા, જેમાં વિચારધારણા અને વર્તનમાં વિક્ષેપનો સમાવેશ થાય છે, કામના ભારણને કારણે હળવો ટૂંકા ગાળાનો તણાવ, નાના આંચકા પછી અસ્થાયી ઉદાસીનતા, કે ડી પરીક્ષા પહેલાં ક્યારેક ચિંતાની લાગણી? તો આન્સર આવશે 34માં ક્વેશ્ચનમાં 1 એ. 35.
બીમાર વ્યક્તિની સંભાળ રાખતી વખતે સ્વચ્છતા શા માટે મહત્વપૂર્ણ છે? તો એ ખોરાકનો સ્વાદ સારો બનાવવા માટે, બી રસોઈ બનાવવાનું ટાળવા માટે, કે સી ચેપ ફેલાતો અટકાવવા માટે, કે પાણી બચાવવા માટે. તો આનો આન્સર પણ તમારે જાણવાનો છે ગાઈસ. 35મા ક્વેશ્ચનનો આન્સર આપજો પ્લીઝ. છત્રીસ, ખોરાકની શુદ્ધતા માટે કયું વિધાન ખોટું છે? એ ફળો અને શાકભાજી પાણીથી ધોઈને વાપરવા જોઈએ, ખોરાકને ઢાંકીને રાખવો જોઈએ, બીમાર વ્યક્તિ સાથે જમવું ન જોઈએ, કે ફેરિયાઓ પાસેથી કાપેલા ફળો અને શાકભાજી ખરીદવા જોઈએ. તો શું આન્સર આવશે 36મા ક્વેશ્ચનનો આન્સર? તો ડી ખોરાકની શુદ્ધતા માટે કયું વિધાન ખોટું છે? ખોટું છે. તો આન્સર આવશે ડી ફેરિયાઓ પાસેથી કાપેલા ફળો અને શાકભાજી ખરીદવા જોઈએ. તો આ આન્સર આવશે ડી. તો આનો આન્સર આવશે ડી. 37, કડવો સ્વાદ જીભના કયા ભાગ પર જલ્દી પરખાય છે? તો આન્સર આવશે પાછળના ભાગે. 38, લાળ રસમાં કયો ઉત્સેચક આવેલો છે? પેપ્સિન, ટિપ્સિન, સ્ટાર્ચ, કે ટાઇલિન? તો 38માનો આન્સર આવશે ડી ટાઇલિન. 39, નીચે જણાવેલ પૈકી કયું વિધાન મરાસમસ ધરાવતા બાળકો માટે સાચું નથી? તો એ ઉર્જાની ઉણપ, બી શુકલ કડી શરીર, સી ક્રોધી સ્વભાવ, કે ડી સ્નાયુઓમાં અતિશય ઘસારો? તો આન્સર આવશે સી ક્રોધી સ્વભાવ. 40, ચામડીની જાડાઈ માપવા કયું સાધન વપરાય છે? નિમ્ન માપપટ્ટી, હલપંડરનું કેલિપર, સ્ટેડિયોમીટર, કે શાકરી માપપટ્ટી? શાકીરની માપપટ્ટી. તો 40મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી હલપંડરનું કેલિપર. ચામડી માપવાની જાડાઈ માટેનું સાધન હલપંડરનું કેલિપર. 41, લોહીનું કયું જૂથ યુનિવર્સલ ડોનર ગણાય છે? એ ગ્રુપ, ઓ ગ્રુપ, એ બી ગ્રુપ, કે બી ગ્રુપ? 41, તો આન્સર આવશે બી ઓ ગ્રુપ. 42મો ક્વેશ્ચન, વારસાગત લક્ષણોના અભ્યાસને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો એ દેહ ધર્મ વિદ્યા, બી પરિસ્થિતિ વિદ્યા, સી જનીન વિદ્યા, કે ડી અશ્મિ વિદ્યા? તો 42મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી જનીન વિદ્યા. તો વારસાગત લક્ષણોના અભ્યાસને જનીન વિદ્યા કહેવામાં આવે છે. 43મો ક્વેશ્ચન, ઇન્સ્યુલિન શામાં પેદા થાય છે? એ બરોડ, બી સ્વાદુપિંડ, સી નાનું આંતરડું, કે ડી જઠર? તો 43મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો ઇન્સ્યુલિન સ્વાદુપિંડની અંદર પેદા થાય છે. 44, માનવ શરીરમાં હાડકાની સંખ્યા ખાલી જગ્યા છે? 306, 360, 260, કે 206? આનો ક્વેશ્ચન પણ તમે જ આપજો, કારણ કે આ ક્વેશ્ચન બી તમને આવડે જ છે. 45, મનુષ્યના લોહીમાં રહેલ હિમોગ્લોબિનના નિર્માણમાં નીચેનામાંથી કયું તત્વ જવાબદાર છે? ચરબી, કેલ્શિયમ, લોખંડ, કે પ્રોટીન? तो 45वां क्वेश्चन में શું આન્સર આવશે ગાઈસ? એ બી સી या डी किसको लॉक किया जाए? तो आंसर આવશે બી લોખંડ. તો મનુષ્યના લોહીમાં રહેલા હિમોગ્લોબિનના નિર્માણમાં લોખંડ તત્વ જવાબદાર છે. 46મો ક્વેશ્ચન, યોનિનું પીએચ શેના કારણે એસિડિક બને છે? એ બાર્થોલિન ગ્રંથિ, બી સેબેસિયસ ગ્રંથિ, સી ડોડરલિન બેસિલસ, કે ડી ઇકોલાઈ?
તો 46 આન્સર બી સેબેસિયસ ગ્રંથિ. તો યોનિનું પીએચ સેબેસિયસ ગ્રંથિથી એસિડિક બને છે. 47 રક્તકણ શરીરના કયા અંગમાં ઉત્પન્ન થાય છે? લીવર, કિડની, ફેફસા કે બોન મેરો? तो શું आंसर આવશે? ए बी सी या डी? किसको लॉक किया जाए? तो डी को लॉक किया जाए, बोन मैरो. तो रक्तकण शरीરના બોન મેરો અંગમાં ઉત્પન્ન થાય છે. 48મો ક્વેશ્ચન, જીભનું ઇન્ફ્લામેશન એટલે શું? એ જિન્જિવાઇટિસ, બી ગ્લોસાઇટિસ, સી પર્ટુસિસ કે ડી સોમોટાઇસિસ? તો 48મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી ગ્લોસાઇટિસ. 49 શરીરમાં પોટેશિયમની નોર્મલ માત્રા કેટલી હોય છે? એ બી સી યા ડી? 49મો ક્વેશ્ચન, શરીરમાં પોટેશિયમની નોર્મલ માત્રા કેટલી હોય છે? તો આન્સર આવશે એ. 50 નીચે જણાવેલા પૈકી કયું આવશ્યક એમિનો એસિડ નથી? ગ્લુટામિન, બી આઇસોબ્યુસાઇન, સી લ્યુસાઇન કે ડી લાઇસિન? તો શું આન્સર આવશે 50મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે એ ગ્લુટામિન. ગાઈસ 50 ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે. જેને લાઇક ના કર્યું હોય એ લાઇક કરી દે અને પ્લીઝ વિડીયો ગમતો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. 51 નીચે જણાવેલા પૈકી કયું આવશ્યક ફેટી એસિડ છે? એ સ્ટીઅરિક એસિડ, બી ઓલિક એસિડ, સી થાઇમિટિક એસિડ કે ડી લિનોલિક એસિડ? તો 51મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ બી સી યા ડી? તો 51માં આપણે એ ડી જવાબ આવશે, લિનોલિક એસિડ. 52મો ક્વેશ્ચન, નીચે જણાવેલા ખાદ્ય પદાર્થો પૈકી કયા પદાર્થમાં ગોઈટર ઉત્પન્ન કરવાનો તત્વ હોતો નથી? તો એ અનાજ અને કઠોળ, બી કોબીજ, સી મૂળ કે ડી ફ્લાવર? તો 52મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? એ બી સી યા ડી? તો આન્સર આવશે એ કે અનાજ અને કઠોળ ખાદ્ય પદાર્થોમાં ગોઈટર ઉત્પન્ન કરવાનો તત્વ હોતો નથી. 53 કઈ ગ્રંથિના સોજાથી ગાલપચોળાનો રોગ થાય છે? પેરોટિડ, શુક્રપિંડ, અંડપિંડ કે પેન્ક્રિયાઝ? તો 53મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ પેરોટિડ. તો પેરોટિડ ગ્રંથિના સોજાથી ગાલપચોળાનો રોગ થાય છે. 54મો ક્વેશ્ચન, આયોડિન નામના તત્વની ઉણપથી કયા પ્રકારનો રોગ થાય છે? તો પેરાલિસિસ, આર્થરાઇટિસ, હાઇપોથાઇરોઇડિઝમ કે એક્ઝિમા? તો 54મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ બી સી યા ડી? કે આયોડિન નામના તત્વની ઉણપથી હાઇપોથાઇરોઇડિઝમ નામનો રોગ થાય છે. એટલે કે 54મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી હાઇપોથાઇરોઇડિઝમ. 55મો ક્વેશ્ચન, હિમોગ્લોબિનની તપાસ માટે સામાન્ય રીતે કયું સોલ્યુશન વાપરવામાં આવે છે? તો એ 0.1 NaCl, બી 5% ક્લોરીન, સી 0.5 NaCl કે ડી 10% ક્લોરીન? તો 55મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ 0.1 NaCl. 56મો ક્વેશ્ચન, રેડિયસ અને અલ્તા હાડકાં શરીરમાં ક્યાં આવેલા છે? એ પગના પંજામાં, બી હાંસડીમાં, સી અંગૂઠાની અને નાની આંગળી આગળ કે ડી હાથમાં? તો આન્સર આવશે 56મા ક્વેશ્ચનનો હાથમાં. કે રેડિયસ અને અલ્તા હાડકાં શરીરમાં હાથમાં આવેલા છે. રેડિયસ અલ્તા હાડકાં શરીરમાં હાથમાં આવેલા છે.
57. અસ્થિર સુશીલતા કયા તંત્રનો રોગ છે? પાચન તંત્ર, ચેતાતંત્ર, શ્વસન તંત્ર કે કંકાલ તંત્ર? શું આન્સર આવશે? A, B, C યા D? તો 57માં આન્સર આવશે ડી, કંકાલ તંત્ર. અસ્થિર સુશીલતા કંકાલ તંત્રનો રોગ છે. 58. ઠીંગણાપણું અને માનસિક પછાતપણું કયા અંતઃસ્ત્રાવની ઉણપથી થાય છે? ઇન્સ્યુલિન, થાઇરોક્સિન, ટેસ્ટોસ્ટેરોન કે એડ્રેનાલિન? તો આન્સર આવશે સી, થાઇરોસિસ. તો ઠીંગણાપણું અને માનસિક પછાતપણું એ થાઇરોસિન અંતઃસ્ત્રાવની ઉણપથી થાય છે. કયા અંતઃસ્ત્રાવની? થાઇરોસિન. 59. નવજાતના સરેરાશ હૃદય ધબકારા કેટલા હોય છે? A, B, C યા D? શું આન્સર આવશે? અહીંયા જી નહીં આવે, બી આવશે. BPM, BPM બધામાં BPM આવશે. 100 થી 120 BPM, 120 N થી 140 BPM, 140 થી 160 BPM કે ડી 160 BPM? તો 59માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ, 100 થી 120 BPM. 60. ગ્રોથ હોર્મોન્સ કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઉત્પન્ન કરે છે? એ, થાઇરોઇડ, બી, એન્ટેરિયર પિટ્યુટરી ગ્લેન્ડ, સી, પેન્ક્રિયાસ ગ્રંથિ કે ડી, એડ્રિનલ ગ્લેન્ડ? તો 60માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, એન્ટેરિયર પિટ્યુટરી ગ્લેન્ડ. તો ગ્રોથ હોર્મોન્સ એન્ટેરિયર પિટ્યુટરી ગ્લેન્ડ અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઉત્પન્ન કરે છે. 60માં ક્વેશ્ચન. 61. ચેતાતંત્ર અને જ્ઞાનતંતુઓ અને મગજનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહે છે? A, B, C યા ડી? નેફ્રોલોજી, ન્યુરોલોજી, ગાયકોલોજી કે પુરોલોજી? 61માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, ન્યુરોલોજી. તો ચેતાતંત્ર અને જ્ઞાનતંતુઓ અને મગજનો અભ્યાસ કરતા વિજ્ઞાનને ન્યુરોલોજી કહે છે. 62. આપણા શરીરમાં રુધિર ગાળવાનું કામ કયું અંગ કરે છે? યકૃત, ફેફસા, મૂત્રપિંડ કે સ્વાદુપિંડ? તો આ ક્વેશ્ચનનો આન્સર પણ તમને આવડશે જ. આપણા શરીરમાં રુધિર ગાળવાનું કાર્ય કોણ કરે છે? તો આન્સર આવશે સી, મૂત્રપિંડ. 63. હૃદયને કાર્યપ્રવૃત્ત કરવા માટે ઘણીવાર કયો હોર્મોન વપરાય છે? ઇન્સ્યુલિન, બી, એડ્રેનાલિન, સી, ઓક્સિન કે ડી, સેક્રેટરી? તો 63માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી, એડ્રેનાલિન. 64. મનુષ્યના શરીરમાં પિત્ત ઉત્પન્ન કરનાર અવયવ કયો છે? એ, યકૃત, બી, જઠર, સી, બરોળ કે ડી, આંતરડું? તો 64માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ, યકૃત. તો મનુષ્યના શરીરમાં પિત્ત ઉત્પન્ન કરનાર અવયવ યકૃત છે. 65. માનવ વપરાશ માટે બનાવેલ ખોરાકમાં અનિચ્છનીય ફેરફાર કે જેને અસુરક્ષિત બનાવે છે તે શેના તરીકે ઓળખવામાં આવે છે? ખોરાકનો બગાડ, ખોરાકની ખોટ, ખોરાકનો સડો કે આપેલ બધા જ? તો આન્સર આવશે એ, ખોરાકનો બગાડ. તો માનવ વપરાશ માટે બનાવેલ ખોરાકમાં અનિચ્છનીય ફેરફાર કે જેને અસુરક્ષિત બનાવે છે તેને ખોરાકનો બગાડ કહેવામાં આવે છે.
66મો ક્વેશ્ચન, કઈ ક્રિયા દ્વારા જટિલ ખોરાકને સરળ સ્વરૂપમાં પરિવર્તિત કરાય છે? પરિપાચન, પાચન, ચયાપચય કે ઉત્સર્જન? તો 66મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, પાચન. 67, મનુષ્યમાં દૈહિક રંગસૂત્રોની કેટલી જોડી હોય છે? 23, 24, 22 કે 25? અમારા મત મુજબ વિકલ્પ સી સાચો છે. તો 67મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર એ પણ લખેલો છે અને આન્સર સી પણ લખેલો છે. તો ગાઈઝ તમે આ જોઈ લેજો કે આની અંદર 67મા ક્વેશ્ચનનો આન્સર એ આવે કે સી આવે. અડસઠ, પુખ્યત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ કેટલી હોય છે? 1.5 મીટર, 3.5 મીટર, 4.5 મીટર કે 6.5 મીટર? તો 68મા ક્વેશ્ચનનો આન્સર આવશે ડી, 6.5 મીટર. તો પુખ્યત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ 6.5 મીટર હોય છે. વધુ પડતા અલ્ટ્રાવાયોલેટ કિરણોથી અસરથી સંભાવના કઈ છે? ખાલી જગ્યા સંભાવના છે. 69નો ક્વેશ્ચન કે વધુ પડતા અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસરથી ખાલી જગ્યાના કેન્સરો થવાની સંભાવના છે. 69, વધુ પડતા અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ખાલી જગ્યા કેન્સરો થવાની સંભાવના રહે છે. લોહી, ગળા, ચામડી કે ફેફસા? તો 69 ક્વેશ્ચનનો આન્સર આવશે બી, ગળામાં. તો વધુ પડતા અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ગળામાં કેન્સર થવાની સંભાવના રહે છે. 70, રુધિરનું દબાણ માપવા કયું સાધન વપરાય છે? થર્મોમીટર, સિગ્મોમેનોમીટર, બેરોમીટર કે નીચે પૈકી એક પણ નહીં? આપેલ પૈકી એક પણ નહીં. તો આનો આન્સર તમારે હાલવાનો છે. એ આવશે, બી આવશે કે સી આવશે કે ડી આવશે? $71, કયા રોગ થવાથી કરોડરજ્જુ અને મગજને અસર થાય છે? તો પેરાલિસિસ, મેનિન્જાઇટિસ, આર્થરાઇટિસ કે પ્લેગ? તો આન્સર આવશે બી, મેનિન્જાઇટિસ. 72, ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કયું છે? સ્વાદુપિંડ, જઠર, યકૃત કે પિત્તાશય? તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કયું છે? તો 72મા ક્વેશ્ચનનો આન્સર આવશે એ, સ્વાદુપિંડ. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ સ્વાદુપિંડ છે. 73, શરીરનો કયો અવયવ પંપ જેવું કાર્ય કરે છે? ફેફસા, જઠર, હૃદય કે શ્વાસનળી? તો આનો આન્સર પણ તમારે જ આપવાનો છે. 74, માથામાં કુલ કેટલા હાડકાં છે? 8, 14, 22 કે 25? 74મા ક્વેશ્ચનનો આન્સર બી તમારે આપવાનો છે. 75, એક સામાન્ય વ્યક્તિનું ઉપરનું અને નીચેનું રક્ત દબાણ કેટલું હોવું જોઈએ? આ ક્વેશ્ચનનો આન્સર તમારે જ આપવાનો છે, કારણ કે આ ક્વેશ્ચન આગળ આવી ગયેલો છે. તો 73, 74, 75ના આન્સર તમારે આપવાના. પ્લીઝ કોમેન્ટ કરજો ગાઈસ, પ્લીઝ કોમેન્ટ કરજો. 76, ચેતાતંત્રનું અર્થ શું છે? ચેતાતંત્રનું કાર્ય શું છે? તો એ, ખોરાકને પચાવી સૂક્ષ્મરૂપ બનાવી લોહીમાં મોકલવો. બી, લોહીમાં ભળેલા કચરારૂપી પદાર્થને બહાર કાઢવું. સી, ઊર્મિઓને સમજાવવી અને માનસિક સંતુલન જાળવવું. કે ડી, ઊર્મિ વેગ મગજ તરફ અને મગજમાંથી શરીરના વિવિધ ભાગો તરફ લઈ જવા? તો શું આન્સર આવશે? ચેતાતંત્રનું કાર્ય શું છે? એ, બી, સી યા ડી? ચેતાતંત્રનું કાર્ય શું છે? શું આન્સર આવશે 76મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ડી, ચેતાતંત્રનું કાર્ય ઊર્મિ વેગ મગજ તરફ અને મગજમાંથી શરીરના વિવિધ ભાગો તરફ લઈ જવા. તો આન્સર આવશે ડી. 77, વાળનો કાળો રંગ શેને આભારી છે? ટેટેલિન, થિનલિન, મેલેનિન કે પ્રોટીન? તો આન્સર આવશે સી, મેલેનિન.
78 ખોરાકમાં બેક્ટેરિયાના વિકાસ માટે જોખમી ક્ષેત્ર. ખાલી જગ્યા છે તો A, B, C યા D. 20 થી 49 ડિગ્રી, 10 થી 49 ડિગ્રી, 10 થી 60 ડિગ્રી કે 20 થી 60 ડિગ્રી. તો 78માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી, 10 થી 60 ડિગ્રી. ખોરાકમાં બેક્ટેરિયાના વિકાસ માટે જોખમી ક્ષેત્ર 10 થી 60 ડિગ્રી છે. 79 શુક્રપિંડમાંથી શુક્રકોષો લઈ જતી નલિકાને શું કહે છે? શુક્રાશય, શુક્રવાહિની, મૂત્રવાહિની કે જનનેન્દ્રિય? 79 ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આવશે બી આન્સર આવશે, શુક્રવાહિની કહે છે. 80 શ્વેતકણોનું જન્મસ્થાન શરીરમાં ક્યાં હોય છે? અસ્થિમજ્જામાં, કિડનીમાં, ફેફસામાં કે આંતરડામાં? શ્વેતકણોનું જન્મસ્થાન શરીરમાં ક્યાં હોય છે? તો 80માં ક્વેશ્ચનનો આન્સર છે અસ્થિમજ્જામાં હોય છે શ્વેતકણોનું જન્મસ્થાન. 81મો ક્વેશ્ચન ઓક્સિટોસિન હોર્મોન્સ ક્યાં ઉત્પન્ન થાય છે? તો એ પોસ્ટિટિયલ પિટ્યુટરી ગ્રંથિ, બી અંડાશય, સી એન્ટીરિયર પિટ્યુટરી ગ્રંથિ કે ડી ગર્ભાશય? તો 81માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ પોસ્ટિરિયર પિટ્યુટરી ગ્રંથિ. તો ઓક્સિટોસિન હોર્મોન્સ ક્યાં ઉત્પન્ન થાય છે? તો પોસ્ટિરિયર પિટ્યુટરી ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે. 82 સામાન્ય પુરુષોમાં લોહીનો કેટલો જથ્થો હોય છે? 5 થી 6 લીટર, 15 થી 16 લીટર, 3 થી 6 લીટર કે 5 થી 10 લીટર? જેને ચેક કરવું એ માપી લે. 5 થી 6 લીટર છે, 15 થી 16 લીટર છે, 3 થી 6 લીટર છે કે 5 થી 10 લીટર છે? 82માં ક્વેશ્ચનનો આન્સર આપી દો ફટાફટ માપીને. તો આન્સર આવશે એ 5 થી 6 લીટર છે કે નહીં ચેક કરી લીધું. 83મો ક્વેશ્ચન લોહીને શુદ્ધ કરવા માટે હૃદયમાંથી ફેફસા તરફ લોહીને લઈ જતી રક્તવાહિનીનું નામ શું છે? તો 83 A, B, C યા D? શું આન્સર આવશે? તો આન્સર આવશે એ. 84મો ક્વેશ્ચન પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટમાં વાયુ મિશ્રણનો ઉદ્દેશ ખાલી જગ્યા છે. તો એ સૂક્ષ્મ કણોને દૂર કરવા માટે, બી આયર્ન અને મેંગેનીઝના સંયોજનોને દૂર કરવા માટે, સી પ્રજીવોને દૂર કરવા માટે કે ડી ફ્લક બનાવવા માટે? તો 84માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી આયર્ન અને મેંગેનીઝના સંયોજનને દૂર કરવા માટે. 85 સપાટી જળમાંથી ડહોળાપણું, રંગ અને લીલ દૂર કરવા માટે કઈ પદ્ધતિ ઉપયોગ કરવામાં આવે છે? એડેશન, ક્લોરિનેશન, કોએગ્યુલેશન અને ફ્લોયુકેશન કે ડાયલ્યુશન? કેટલા સન છે? એ, બી, સી યા ડી? તો 85માં શું આન્સર આવશે? તો સી આવશે આન્સર. 86 તંદુરસ્ત માણસના શરીરનું સરેરાશ તાપમાન કેટલું હોય છે? 98.4 સેન્ટીગ્રેડ, 35 સેલ્સિયસ સેન્ટીગ્રેડ, 37 કે 39? કયું આવશે? 86માં આન્સર આવશે સી 37 સેન્ટીગ્રેડ. 87 દારૂના વ્યસનથી કયા વિટામિનની ખામી ઉત્પન્ન થાય છે? વિટામિન B12, B1, B6 કે B3? તો દારૂના વ્યસનથી કયા વિટામિનની ખામી ઉત્પન્ન થાય છે? તો આન્સર આવશે બી વિટામિન B1ની ખામી ઉત્પન્ન થાય છે. 88 લીલની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા લીલ કયો વાયુ છૂટો પાડે છે? કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, નાઇટ્રોજન કે હાઇડ્રોજન? તો 88માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી નાઇટ્રોજન. તો લીલની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા લીલ નાઇટ્રોજન વાયુ છૂટો પાડે છે. 89 કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઇન્સ્યુલિન હોર્મોન ઉત્પન્ન કરે છે?
એ સ્વાદુપિંડ ગ્રંથિ એટલે કે પેન્ક્રિયાઝ, બી પિટ્યુટરી ગ્રંથિ, સી થાઇરોઇડ ગ્રંથિ કે ડી અધિકૃત એટલે કે એન્ડ્રીનલ ગ્રંથિ. તો શું આન્સર આવશે 89માં? તો આન્સર આવશે સ્વાદુપિંડ. તો સ્વાદુપિંડ ગ્રંથિ ઇન્સ્યુલિન હોર્મોન ઉત્પન્ન કરે છે. 90 એ બ્લડ બોર્ન પ્રોટીન. 90માં ક્વેશ્ચન ખાલી જગ્યા એ બ્લડ બોર્ન પ્રોટીન છે. એન્ટીબોડી, સીરમ, એન્ટીજન કે ટોક્સાઇડ. તો 90માં ક્વેશ્ચનનો આન્સર છે એ એન્ટીબોડી. તો એન્ટીબોડી એ બ્લડ બોર્ન પ્રોટીન છે. એન્ટીબોડી એ બ્લડ બોર્ન પ્રોટીન છે. 91મો ક્વેશ્ચન શુક્રપિંડમાંથી શુક્રકોષો લઈ જતી નલિકાને શું કહે છે? શુક્રાશય, શુક્રવાહિની, મૂત્રવાહિની કે જનનેન્દ્રિય. તો 91માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી શુક્રવાહિની. 52 નેત્રદાનમાં આંખનો કયો ભાગ દાનમાં આપવામાં આવે છે? રેટિનો, ઇરિસ, કોર્નિયા કે નેત્ર લેન્સ. તો શું આન્સર આવશે? એ બી સી આર ડી. તો આન્સર આવશે બી કોર્નિયા. તો નેત્રદાનમાં આંખનો કોર્નિયા ભાગ દાનમાં આપવામાં આવે છે. તો 93મો ક્વેશ્ચન ક્ષ-કિરણોની શોધ કયા ક્ષેત્રમાં ક્રાંતિકારી પ્રદાન કર્યું? ચિકિત્સા ક્ષેત્રે, વાહન વ્યવહાર ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે કે માનવ વસવાટ ક્ષેત્રે. તો 93માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? કે ક્ષ-કિરણોની શોધ કયા ક્ષેત્રમાં ક્રાંતિકારી પ્રદાન કર્યું? તો 93નો આન્સર આવશે એ ચિકિત્સા ક્ષેત્રે ક્રાંતિકારી પ્રદાન કર્યું. 94 શરીરનો કયો અવયવ પંપ જેવું કાર્ય કરે છે? ફેફસા, હૃદય, જઠર કે શ્વાસનળી. આનો આન્સર તમારે આપવાનો છે. 95 માથામાં કુલ કેટલા હાડકાં છે? કેટલા હાડકાં સ? તમે બધા ગેટ આઉટ થઈ જાઓ. પંચાણું માથામાં કુલ કેટલા હાડકાં છે? 8, 22, 14 કે 25. તો 95માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી 25. 96 બ્લડ પ્રેશર માપવા માટે કયું સાધન વપરાય છે? ટેથેસ્કોપ, ગ્લુકોમીટર, સ્ફિગ્નોમેનોમીટર કે ન્યુબિલાઇઝર. બ્લડ પ્રેશર માપવા માટે સ્ફિગ્નોમેનોમીટર સાધન વપરાય છે. 97 ડાયાલિસિસનો સંબંધ કયા રોગ સાથે છે? લીવર, કિડની, હૃદય કે જીભ. ડાયાલિસિસનો સંબંધ કયા રોગ સાથે છે? તો કિડની સાથે છે. ડાયાલિસિસનો સંબંધ કિડની સાથે છે એટલે આન્સર આવશે બી કિડની. 98 હૃદયની કામગીરી માપવા માટેની કઈ કસોટી છે? એ બી સી ડી, એઈજી, એસીજી, ઈસીજી કે બીસીજી. તો 98માં ક્વેશ્ચનનો આન્સર આવશે સી હૃદયની કામગીરી માપવા માટેની ઈસીજી કસોટી છે. શું આવશે? ઈસીજી કસોટી છે. 99 મનુષ્યના શરીરમાં પિત્ત ઉત્પન્ન કરનાર અવયવ કયો છે? પેન્ક્રિયાસ, જઠર, બરોળ કે આંતરડું. મનુષ્યના શરીરમાં પિત્ત ઉત્પન્ન કરનાર અવયવ કયો છે? તો 99 ક્વેશ્ચનનો આન્સર તમારે આપવાનો છે. 100મો ક્વેશ્ચન કોઈપણ દર્દીને સીટી સ્કેન કરાવવા માટે કયા વિભાગમાં લઈ જવો પડે? પેથોલોજી, માઇક્રોબાયોલોજી, રેડિયોલોજી કે ન્યુક્લિયર મેડિસિન.
તો 100મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી. રેડિયોલોજી. કોઈપણ દર્દીને સીટી સ્કેન કરવા માટે રેડિયોલોજી વિભાગમાં લઈ જવા પડે છે. 101. માનવ શરીરના 23 જોડ રંગસૂત્રો બનતી વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે? ડીએનએ, ક્રોમોસોમ્સ, જેનોમ કે જેનોટિક્સ? તો 101માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ, ડીએનએ. 102. મગજનું રક્ષણ કોણ કરે છે? સંવેદના કેન્દ્રો, ચેતાઓ, કરોડરજ્જુ કે ખોપડી? મગજનું રક્ષણ કોણ કરે છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે ડી, ખોપડી. 103. ડૉક્ટર બર્નાર્ડ દ્વારા સૌપ્રથમવાર હૃદયનું સફળ પ્રત્યારોપણ કયા દેશમાં કરવામાં આવ્યું? ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, કેનેડા કે અમેરિકા? તો સૌપ્રથમ હૃદયનું પ્રત્યારોપણ કયા દેશમાં સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યું? તો 103માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી, દક્ષિણ આફ્રિકા. 104. કાર્ડિયોગ્રામ કયા રોગની તપાસમાં મદદરૂપ થતું સાધન છે? ડાયાબિટીસ, હૃદયરોગ, કિડની રોગ કે નેત્ર રોગ? તો આન્સર આવશે બી, હૃદયરોગ. તો કાર્ડિયોગ્રામ હૃદયરોગની તપાસ માટે મદદરૂપ થતું સાધન છે. 105. ડાયાબિટીસના રોગ સામે ઇન્સ્યુલિનના ઉપયોગ માટેનું નોબેલ પ્રાઇઝ કોને મળ્યું હતું? તો એ, સર ફ્રાન્ક ઈ બ્લોચ અને ફિયોદર લિનેન. બી, સેવેરો ઓઓચા અને આર્થર કોર્નબેગ. સી, સર ફ્રેડરિક ગ્રાન્ટ બેન્ટિંગ અને જ્હોન જેમ્સ રિચાર્ડ મેકલોડ. કે ડી, સર ફ્રાન્ક મેકરફ્લેન એન્ડ પીટર બ્રિયાન મેડાવોર? તો શું આન્સર આવશે 105નો? તમે શાંતિથી વાંચી લેજો. 105માં શું આન્સર આવશે? તો સી આન્સર આવશે. બરોબર વાંચી લેજો નામ. 106. આપણે કુલ 132 MCQ અટેન્ડ કરવાના છે. તો હવે થોડા જ MCQ રહ્યા છે આપણા જોડે. 106 તો આવી ગયા છે, 132 છે. તો 106. અંગોને ચારે તરફ ઘુમાવી શકાય તેવો ચલ સાંધો ધરાવે છે. ખાલી જગ્યા ચલ સાંધો ધરાવે છે. તો શું આન્સર આવશે? કોણી, ખોપડી, ઘૂંટણ કે ખભો? તો 106માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો અંગોને ચારે તરફ ઘુમાવી શકાય તેવો ચલ સાંધો ખાલી જગ્યા ધરાવે છે. તો 106ના ક્વેશ્ચનનો આન્સર આવશે ખભો. 107. કુખ્યાત મનુષ્યનું હૃદય પ્રતિ મિનિટે કેટલી વાર ધડકે છે? 96, 72, 84 કે 60? આ ક્વેશ્ચનનો આન્સર પણ તમને આવડે. તો આન્સર આવશે સી, 72 વખત. 108. અકસ્માતમાં ઘવાયેલ વ્યક્તિને તાત્કાલિક ધોરણે રુધિર ચઢાવવાની જરૂર પડે તો કયું બ્લડ ગ્રુપ સલામત રીતે તાત્કાલિક કામ આવે છે? ઓ પોઝિટિવ. એ, બી, સી યા ડી? શું આન્સર આવશે? 108માં ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ. 109. શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? થાઇરોઇડ, જઠર, બરોળ કે સ્વાદુપિંડ? 109. તો સૌથી મોટી ગ્રંથિ છે. આનો આન્સર પણ આપણા જોડે નથી, પ્લીઝ કમેન્ટ કરજો તમે. 110. જીવાણુને મારી નાખતું લાઇસોઝાઇમ ઉત્સેચક શેમાં જોવા મળે છે? પેશાબમાં, આંસુમાં, પરસેવામાં કે મળમાં? જીવાણુને મારી નાખતું લાઇસોઝાઇમ ઉત્સેચક શેમાં જોવા મળે છે? તો આન્સર આવશે 110માં ક્વેશ્ચનનો બી, આંસુમાં જોવા મળે છે. 11મો ક્વેશ્ચન. રુધિરનું વધારે દબાણ હોવાનું કારણ શું હોઈ શકે? વધુ પડતું વજન, કસરતનો અભાવ, કામનો બોજ કે બધા જ? તો 111નો આન્સર શું આવશે? એ, બી, સી યા ડી?
તો રુધિરમાં વધારે દબાણ હોવાનું કારણ વધુ પડતું વજન, કસરતનો અભાવ, કામનો બોજ. એટલે કે આન્સર આવશે ડી, બધા જ. 112મો ક્વેશ્ચન, ખાલી જગ્યાના બરાબર કાર્ય ન કરવાને કારણે કમળો થાય છે. તો કિડની, સ્વાદુપિંડ, યકૃત કે અન્નનળી. કિડની, સ્વાદુપિંડ, યકૃત કે પેટ. ખાલી જગ્યાના બરાબર કાર્ય ન કરવાને કારણે કમળો થાય છે. તો 112મા ક્વેશ્ચનનો આન્સર આવશે સી, યકૃતના બરાબર કામ ન કરવાના કારણે કમળો થાય છે. 113 કયા અવયવમાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે? અન્નનળીમાં, જઠરમાં, મોટા આંતરડામાં કે નાના આંતરડામાં? તો આન્સર આવશે ડી, નાના આંતરડામાં ખોરાકના પાચનની ક્રિયા પૂર્ણ થાય છે. ઇન્સ્યુલિન શરીરના કયા અવયવોમાં બને છે? તો સ્વાદુપિંડ, યકૃત, ફેફસાં કે અન્નનળી? ઇન્સ્યુલિન શરીરના કયા અવયવોમાં બને છે? તો 114મા ક્વેશ્ચનનો આન્સર તમારે આલવાનો છે. આ ક્વેશ્ચન ત્રીજી વાર આવ્યો છે. 115 રુધિર જામી જવામાં નીચે પૈકી કયું ઘટક અગત્યનો ભાગ ભજવે છે? લસિકા, શ્વેતકણ, ત્રાકકર્ણિકા કે રક્તકણ? રુધિર જામી જવામાં કયો ઘટક અગત્યનો ભાગ ભજવે છે? તો 115માં આન્સર આવશે બી, ત્રાકકર્ણિકાઓ. ત્રાકકર્ણિકાઓ અગત્યનો ભાગ ભજવે છે. 116 નીચેના પૈકી કયા બ્લડ ગ્રુપવાળી વ્યક્તિને યુનિવર્સલ ડોનર કહેવાય છે, સર્વદાતા કહેવાય છે? એ બી, એ ઓ પોઝિટિવ? તો શું આન્સર આવશે 116મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે ડી. 117 રિકેટસમાં છાતીનો ભાગ ઉપસી જાય તેને શું કહે છે? કેજ ચેસ્ટ, બ્લો ચેસ્ટ, પિજિયન ચેસ્ટ કે ઉપરોક્ત તમામ? તો આન્સર આવશે સી, પિજિયન ચેસ્ટ. તો રિકેટસમાં છાતીનો ભાગ ઉપસી જાય તેને પિજિયન ચેસ્ટ કહેવામાં આવે છે. 118 વિટામિન ડીની ખામીથી કયો રોગ થાય છે? તો એ ઓસ્ટિયોપોરોસિસ, બી ઓસ્ટિયોમલેશિયા, સી ઓસ્ટિયોઆર્થરાઇટિસ કે ડી ઉપરનામાંથી એક પણ નહીં? તો 118મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? એ બી, સી યા ડી? તો આન્સર આવશે એ, ઓસ્ટિયોપોરોસિસ. વિટામિન ડીની ખામીથી ઓસ્ટિયોપોરોસિસ રોગ થાય છે. 119મો ક્વેશ્ચન ખોપડીના હાડકાં કેટલા છે? 12, 9, 8 કે 7? તો 119મા ક્વેશ્ચનનો આન્સર આવશે 8, ખોપડીના 8 હાડકાં છે. 120 પુખ્ત વ્યક્તિનું નોર્મલ સિસ્ટોલિક બ્લડ પ્રેશર કેટલું હોય છે? 140, 130, 120 કે 110? તો આન્સર આવશે 120 સી. 120ની અંદર 120 આન્સર આવશે સી. 121 બોડીનું નાનામાં નાનું સ્ટ્રક્ચર કયું છે? સેલ, ટિશ્યુ, મસલ્સ કે બોન? 121 બોડીમાં નાનામાં નાનું સ્ટ્રક્ચર સેલ છે. 122 પુખ્ત વયની વ્યક્તિનું નોર્મલ ટેમ્પરેચર કેટલું હોય છે? 37.4, 37.7, 36.9 કે ડી 38? તો આન્સર આવશે 122મા ક્વેશ્ચનનો એ, 37.4. પુખ્ત વયની વ્યક્તિનું નોર્મલ ટેમ્પરેચર 37.4 હોય છે. 123 નીચેનામાંથી કયું સેન્સરી ઓર્ગન છે? ફેફસાં, કિડની, હૃદય કે સ્કિન? તો આન્સર આવશે 123માં ડી, કે સ્કિન સેન્સરી ઓર્ગન છે.
તો 123માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી સ્કિન. 124 કયા ગ્રુપનું રુધિર સાર્વત્રિક કોઈપણ ગ્રુપવાળાને આપી શકાય છે? તો આન્સર આવશે સી ઓ ગ્રુપ. 125 જાળ ટિશ્યુ શાના બનેલા હોય છે? ધમનીઓના, શિરાઓના, સ્નાયુઓના કે ડી સંખ્યાબંધ નાના કોષોના? તો 125માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી સંખ્યાબંધ નાના કોષોના. જાળ સંખ્યાબંધ નાના કોષોના બનેલા હોય છે. 126 વિટામિન ઈની બીજું નામ શું છે? વિટામિન ઈનું બીજું નામ શું છે? એ બી સી યા ડી? તો શું આન્સર આવશે વિટામિન ઈનું બીજું નામ? 126માં ક્વેશ્ચનનો આન્સર આવશે એ. 127 મેડિકલ સાયન્સની પરિભાષામાં ડિસ્પ્લેન્ટ કાર્ટિલેજીસ કોને કહે છે? તો એ પાંસળીઓ તૂટી જવી, બી મસ્કોડાવવો, સી કુમળા હાડકાં તૂટી જવા કે પોતાની જગ્યાએથી ખસી જવા કે ડી ઉપરમાંથી એકે અર્થ નહીં? તો આન્સર આવશે સી કુમળા હાડકાં તૂટી જવા કે પોતાની જગ્યાએથી ખસી જવા. 128 કાન કેટલા ભાગનો બનેલો છે? 5, 3, 2 કે 1? તો 128માં ક્વેશ્ચનનો આન્સર આવશે બી 3 ભાગનો બનેલો છે કાન. 129 અનિયંત્રિત ડાયાબિટીસથી શરીરના કયા અંગમાં જટિલતાઓ ઉદ્ભવતી નથી? હૃદય, મૂત્રપિંડ, આંત કે ચામડી? તો આન્સર આવશે ડી ચામડીમાં. તો અનિયંત્રિત ડાયાબિટીસથી શરીરના ચામડીના ભાગમાં જટિલતાઓ ઉદ્ભવતી નથી. 130 માતાના શરીરમાં બ્રેસ્ટ મિલ્ક ઉત્પન્ન કરવા માટે કયો હોર્મોન જવાબદાર છે? ઇસ્ટ્રોજન, બી પ્રોજેસ્ટોન, સી લેક્ટિન કે ડી પ્રોલેક્ટિન? તો શું આન્સર આવશે? એ બી સી ડી. એ ઇસ્ટ્રોજન, બી પ્રોજેસ્ટોન, સી લેક્ટિન કે ડી પ્રોલેક્ટિન? તો 130માં ક્વેશ્ચનનો આન્સર આવશે ડી પ્રોલેક્ટિન. માતાના શરીરમાં બ્રેસ્ટ મિલ્ક ઉત્પન્ન કરવા માટે પ્રોલેક્ટિન હોર્મોન જવાબદાર છે. 131 મનુષ્યનું શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોવું જોઈએ? 98.4 સેલ્સિયસ, બી 37 અંશ ફેરનહીટ કે સી 37 અંશ સેલ્સિયસ કે ડી 58 સેલ્સિયસ? તો આન્સર આવશે 131માં સી આન્સર આવશે 37 અંશ સેલ્સિયસ. 132 ખલબત્તાના સાંધાનું ઉદાહરણ જણાવો. કોણીનો સાંધો, ખભાનો સાંધો, ઘૂંટણનો સાંધો તે ખોપરીનો સાંધો? તો આન્સર શું આવશે 132માં ક્વેશ્ચનનો? એ બી સી યા ડી? તો આન્સર આવશે બી ખભાનો સાંધો. તો આ સાથે આપણો બધા જ ક્વેશ્ચન પૂરા થઈ ગયા છે. પ્લીઝ ગાઈસ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો અને બધા જ ક્વેશ્ચનના આન્સર આપજો પ્લીઝ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.